સુરેશભાઈ મહાદેવ લગન ને લગન તો 1.5 વર્ષ થઈ ગયું. આ બળિયાદેવનું મંદિર છે. શ્રી શીતલા માતાજી, બળિયાદેવ અને વેરાઈ માતાજીનું મંદિર. આ માલસર સ્થિત નર્મદાજીના કિનારે શ્રી અંગારેશ્વર મહાદેવ મંદિર, જે આપણે કહી શકીએ કે મંગલનાથ. અને અત્યારે કાંઈ ને કાંઈ રીતે અહીંયા કામકાજ ચાલી રહ્યું છે, એટલે આ બધું તોડી નાખ્યું જૂનવાળી. નકર અહીંયા તે બધું નોર્મલી શું હતું તો કે રૂમ ને બધી વ્યવસ્થા નહોતી, જે જૂના રૂમ ને એ બધું હતું. હવે ખાલી આ મહાદેવનું મંદિર અત્યારે રાખવામાં આવ્યું છે પુરાણી. મને એમ લાગે અહીંયા કંઈક કન્સ્ટ્રક્શન બીજું કંઈક થશે, સારા રૂમ ને આવનાર ભક્તો માટે. મેં 2013થી તે 2018ની સમયગાળાની અંદરમાં મેં અહીંયા ઘણા બધા જપ તપ અનુષ્ઠાન અને ભગવાનની પૂજાઓ કરેલી છે. શ્રી મંગળનાથ મહાદેવ, અંગારેશ્વર મહાદેવ તમે કહી શકીએ કે આમાં બહુ પૌરાણિક કથા છે કે જ્યારે ઔરંગઝેબ નામની સેના એ આખી બધી મંદિરો તોડતી હતી, ત્યારે એ સમયની અંદરમાં અહીંયા મંદિર તોડવા આવી અને મંદિર મહાદેવના શિવલિંગની અંદરમાંથી અંગાર પ્રસાદનું નામ અંગારેશ્વર પડ્યું. આ ત્યાં આખું લેખ છે, ધ્યાનપૂર્વક શાંતિપૂર્વક વાંચજો. અને એવું હશે તો હું આના વિડીયો જ્યાં મૂકીશ ત્યાં એને નીચે લેખ આખો મૂકી દઈશ, આનો તમે વાંચી શકશો. શ્રી અંગારેશ્વર મહાદેવ. અને કોઈ પણ જેને લગ્નનો પ્રોબ્લેમ હોય, જેને ન થતા હોય, જેને મંગળ દોષ હોય, એ અહીંયા આવીને ભગવાનની પૂજા અર્ચના કરે તો એને મંગળ દોષમાંથી મુક્તિ મળે અને એના શીઘ્રાથી શીઘ્ર લગ્ન થઈ જાય છે. એટલે જેને લગ્ન યોગ ન થતો હોય એને લગ્ન યોગ પ્રાપ્ત થાય છે. તમે જોઈ શકો છો મહાદેવનું મંદિર શ્રી અંગારેશ્વર. અને સાક્ષાત મંગળદેવે પણ અહીંયા નર્મદાના તટ ઉપર ભગવાનનું તપ કર્યું હતું, એનું અનુષ્ઠાન કર્યું અને ભગવાન પ્રસન્ન થયા અને મંગળદેવને એની ભૂમિ પાછી પરત એને લૂંટાવી. અને પછી મંગળદેવે મંગળદેવે પાછી એને વરદાનમાં કીધું કે હે શિવ, હે ભોળાનાથ, કે અહીંયા કોઈ પણ તેની પૂજા અર્ચના કરશે તો એને મારી કૃપા એને સદા એના ઉપર વરસશે. શિવલિંગ જા આમ કર એટલે દેખાશે. હા જવાય ને.